તો આજે આપણે સૂત્ર લઈશું નમો હત સિદ્ધાચાર્યોપાધ્યાય સરળ. આપણે નમો 3 થઈ ગયું, જાવંતી છે એ જાવંત એવી સૌ થઈ ગઈ. હવે નમો રથ સિદ્ધાય. આ સૂત્રનું એની રચના કરનાર છે પૂજ્ય સિદ્ધસેન દિવાકર સુરી મહારાજ સાહેબ. હવે એમણે આ રચના કરી પૂર્વમાંથી ઉદ્ધરેલું છે, માટે સ્ત્રીઓએ બોલવા નથી. 14 પૂર્વમાંથી ઉદ્ધરેલું હોય, જેમ કે વિશાલોચન, નમોસ્તુ વર્ધમાનાય, વરકનક, આ બધા સૂત્રો સ્ત્રીઓએ બોલવાના નથી, કેમ કે પૂર્વમાંથી ઉદ્ધરેલા. તો આ પણ પૂર્વમાંથી ઉદ્ધરેલું છે. તો એમને પૂજ્ય સિદ્ધસેન દિવાકર સુરી મહારાજ સાહેબે ઉદ્ધર્યું. પછી એમણે એમના ગુરુને કીધું. ગુરુને એમણે કહ્યું કે જેમ આ સંસ્કૃતમાં મેં બનાવ્યું છે, એમ કે આપણે આગળના બધા ગ્રંથો બધા આપણે પ્રાકૃતમાંથી સંસ્કૃત કરી દઈએ તો. એટલે ગુરુએ કીધું કે ના, એવું ના કરે, અને તમે આવો વિચાર કેમ આવ્યો, તમારે પ્રયાસથી લેવું પડશે. એમ કે ગંધર્વ ભગવંતોએ બધાને સમજાય એવી ભાષામાં, પ્રાકૃત ભાષામાં બધા જે સૂત્રો રચ્યા, એટલે કે જે બધું બનાવ્યું, બધા પૂર્વો વગેરે, આગમો વગેરે બધું લોકોને સમજાય એવી ભાષામાં, બાળકોથી માંડીને મોટા સુધી બધાને સમજ પડે. તો એ લોકો આટલા બુદ્ધિશાળી હોય અને એમને કંઈ વિચારીને કર્યું હશે ને, તમારે આવું વિચારવું જ ન જોઈએ, તમારે પ્રાયશ્ચિત લેવું પડશે. એટલે એમને પ્રાયશ્ચિત આપ્યું, અને પ્રાયશ્ચિતમાં એમને કંઈક 12 વર્ષને એવું અને પારાંચિત નામનું પ્રાયશ્ચિત આપ્યું. તો એ પ્રાયશ્ચિતમાં હવે એમને કીધું કે છેલ્લે પ્રાયશ્ચિતમાં 13મા વર્ષે તમારે એક મોટા રાજાને પણ પ્રતિબોધ કરવાનો, પ્રાયશ્ચિત પૂરું કર્યા પછી પણ. અને પછી એમણે વિક્રમ રાજાને પ્રતિબોધ કર્યા. એટલે જે પહેલાંના જે જ્ઞાની ભગવતો હતા ને, પ્રાયશ્ચિત પણ આપતા, એમાં પણ કે સંઘનું શાસનનું કંઈક ભલું થતું, એમાં ભલું બંધ કર્યું. અને વિક્રમ રાજાને પ્રતિબોધ કર્યા, અને વિક્રમ રાજાને નીચે તો કેટલા બધા રાજાઓ. એને કારણે આપણો જૈન શાસનનો પ્રભાવ વધ્યો, આપણી જૈનોની વસ્તી બહુ વધી ગઈ. કોઈક મોટા રાજાને પ્રતિબોધ કરે, એની સાથે બીજા નાના રાજાઓ બધા, એટલે બધા જૈન શાસન જૈન ધર્મ પાળતા થઈ જાય. હા, એટલે બીજા ધર્મોમાંથી બધા આપણે જૈન શાસનમાં બધા ધર્મ પાળતા થઈ જાય. એમ આપણી જૈનોની વસ્તી વધે. ખરેખર વસ્તી આ રીતે વધારવાની, આપણે આ ખોટી રીતે નથી વધારે, આ રીતે આપણા પ્રભાવને, જૈન શાસનનો પ્રભાવ ફેલાવીને આ રીતે. તો આવું થયું. સૂત્ર છે નાનું, પણ આની પાછળ ઇતિહાસ મોટો છે. તો આનો અર્થ થાય છે નમો, નમસ્કાર કરું છું અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને સર્વ સાધુ ભગવંત. એટલે આમાં સર્વ એટલે બધા જ આવી ગયા. સર્વ અરિહંત ભગવંતો, સર્વ સિદ્ધ ભગવંતો, સર્વ આચાર્ય ભગવંતો, સર્વ ઉપાધ્યાય ભગવંત અને સર્વ સાધુ ભગવંત, બધાને નમસ્કાર. એમણે એક લાઈનનું બનાવ્યું છે, પણ આખો નમસ્કારના 5 પરમેશની અંદર મૂકી નમસ્કાર મંત્રનું શોર્ટ ફોર્મ કરી દીધું. એવું સરસ બનાવ્યું છે સૂત્ર. ચાલો, આ તો એકદમ અર્થમાં સહેલું છે. હવે આપણે આના પછીનું આવે છે ઉવસર્ગહરમ. આની પાછળ પણ ઘણો મોટો ઇતિહાસ છે. હવે સૂત્ર લઈશું ઉવસર્ગહરમ. એનું બીજું નામ છે ઉપસર્ગહર. ઉપસર્ગહર. આ સૂત્ર એવું છે, સ્તોત્રમાં પણ ગણાય, નવસ્મરણમાં પણ ગણાય, સ્તવનમાં પણ ગણાય. આપણે સ્તવન તરીકે પણ ગાઈ શકીએ. ઉવસગ્રમ ચૈત્યવંદનમાં સ્તવન ન ગાવ તો ઉવસગ્રમ બોલીને જય વિરાય કરી જાય, બરાબર. સૂત્ર તરીકે પણ છે, આ બધા જે 2 પ્રતિક્રમણ સૂત્રોમાં પણ છે. સ્તોત્ર છે, અને સ્તોત્ર એટલા માટે કે ઉપસર્ગને દૂર કરનાર એવું સ્તોત્ર છે. અને નવસ્મરણમાં એક સ્મરણ પણ છે. એટલે આ બધામાં જ ગણાય છે. અને આના રચનાકાર છે બસ સાંભળી વાંધો નહીં. આના રચનાકાર છે 14 પૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામી. છેલ્લા 14 પૂર્વધર હતા. આના પછી ઓછા પૂર્વવાળા બધા થયા. જેમ કે આના પછી જે સ્થૂલિભદ્રના જે શિષ્ય હતા, એમને જે પૂર્વો કરાવ્યા, એમાં એમણે 10 પૂર્વ, મૂળથી 10 પૂર્વ. છેલ્લા જે 4 પૂર્વ એમાં ખાલી મૂર્તિ આપણે અર્થ સાથે ના આપ્યા.
એટલે અર્થ સાથે તો 10 અને બીજા 4 એમને ખાલી મૂળથી જ આપેલા. એટલે આ ભદ્રભાવ સ્વામી પછી 10 એમ ઘટતા 9 એમ ઘટતા બધા પણ છેલ્લા 14 પૂર્વધર હતા શ્રી ભદ્રભાવ સ્વામી. હવે આ સૂત્ર કેવી રીતે રચાયું આની પાછળનો બહુ મોટો ઇતિહાસ કે ઉજ્જૈન નગરીની અંદર ત્યારે જે રાજા હતા એ રાજા બધા પંડિતોનું બધાનો બહુ સત્કાર કરતા દરબારમાં. એમાં બ્રાહ્મણ પંડિતો વધારે હતા. આપણા જૈન મહારાજ સાહેબનું એ લોકો વારે આપણું જૈનોનું આમ છે તેમ છે નિંદા કરતા એ બધું કરતા. ત્યારે એવું કહેલું કે આ પૂજ્ય ભદ્રભાવ સ્વામી અને એમના એક બીજા ભાઈ વરાહ મિહિર, આ બે ભાઈઓ એમણે પૂજ્ય યશોભદ્ર સૂરી મહારાજ સાહેબ પાસે દીક્ષા લીધી. હવે ભણવામાં ભદ્રભાવ સ્વામી ખૂબ જ હોશિયાર હતા, એટલે જ્ઞાન સારું એવું ભણી અને પંડિત બન્યા અને એમને આચાર્ય પદવી આપી. પણ પેલા જે વરાહ મિહિર બહુ આગળ ભણી ન શક્યા એટલે પછી હવે અમને પેલા આચાર્ય બનાવ્યા એટલે પછી એમની ઈર્ષા કરવા લાગે મને આચાર્ય કેમ ન બનાવ્યા. પણ એમનું જ્ઞાન ઓછું તો પછી જ્ઞાન જેને હોય એને જ આચાર્ય બનાવે. એટલે પછી હવે એમને શું કર્યું, વરાહ મિહિર જ્યોતિષશાસ્ત્રનું બધું કરવા લાગ્યું. કે રાજાને પ્રિય બનવું તો હવે દરબારમાં જઈ અને જ્યોતિષનું બધું કઈ અને એક એમની એવી ખુરશી લઈ લીધી એવી દરબારમાં જઈને બેસવા લાગ્યા, જ્યોતિષનું બધું કહીને હવે એ રીતે એમનું કરવા લાગે. એટલે આપણું દીક્ષામાંથી નીકળી અને ખોટા માર્ગે ચડી એમની રીતે. હવે શું થાય છે કંઈ નહીં, જોઈએ છે આગળ. એક વખત એવું થયું કે રાજાને પુત્ર થયો, રાજાને ત્યાં દીકરો આવ્યો અને આમણે જ્યોતિષે એમને કીધું આ વરાહ મિહિર એમના જે ભાઈ છે એનું નામ છે વરાહ મિહિર. ભાઈ નામ લખી દઈએ એટલે ખ્યાલ આવશે. વરાહ મિહિર એમના ભાઈ. તો એમણે શું કીધું કે તમારો દીકરો 100 વર્ષનો થશે. જ્યોતિષનું બધું જોઈને બધી કુંડળી બધી બનાવીને જોઈને કીધું કે તમારો દીકરો 100 વર્ષનો થશે. એટલે બીજા બધા પણ વખાણ કરવા લાગ્યા, વાહ વરાહ મિહિર કેવો હોશિયાર છે આમ તેમ. પછી બીજા બધા એમ કીધું કે આપણે પેલા આ જૈનોના જે આચાર્ય છે જે ભદ્રભાવ સ્વામી એ તો આવતા નથી, એ તમને કેમ અભિનંદન કરવાના આવ્યા? રાજાને રીતે કાન ભરે ને, અને રાજા પછી ત્યારે જૈન ધર્મી હતા ને એટલે એમને કાન ભર્યા. એટલે હવે કોઈ બી રીતે પછી એમણે જ્યારે મેં સંદેશો પહોંચાડ્યો એટલે પછી એમણે કીધું આચાર્ય ભગવંતે કે હવે 7 દિવસ પછી બીજી વાર જવું જ પડશે. અમે હમણાં જઈશ તો પછી 7 દિવસ પછી જવું જ પડે એમ છે. એટલે કેમ આવું કેવું છે? એટલે કંઈ સમજ નહીં પડી. તો કે તમારો દીકરો ખાલી 7 દિવસ જ રાજા પછી ત્યાં પહોંચ્યા, કંઈ આમની વાતમાં કંઈક રહસ્ય લાગે છે. એટલે રાજા ત્યાં પહોંચ્યા અને કીધું કે શું થયું? એટલે કે તમારો દીકરો 7 દિવસનો જ મહેમાન છે. અને પેલા વરાહ મિહિરે તો કીધું 100 વર્ષનો છે. તો હવે રાજા વિચારવા પડી ગયા કે એમાંથી સાચું કોણ? તો કે શું વાત છે? તમે કઈ રીતે કહો છો કે કઈ રીતે મૃત્યુ થવાનું છે? તો કે એના પર એક બિલાડું પડશે અને બિલાડું પડવાથી એનું મૃત્યુ થવાનું છે. એટલે રાજાએ કીધું કે હવે રાજાને લાગ્યું કે નહીં, આચાર્ય ભગવાન જૈન મુનિઓ ક્યારેક ખોટું બોલે. એટલો તો વિશ્વાસ હતો, ભલે ધર્મને નહોતો માનતો પણ તો એટલો તો વિશ્વાસ હતો. તો રાજ્યમાં નગરમાં ને ત્યાં જેટલા બી હોય આજુબાજુ જેટલી બિલાડા બધું દૂર કરી નાખ્યું. સેવકોને કહીને બધાને દૂર મોકલી દીધા. અને હવે બરાબર 7મો દિવસ આવ્યો અને જે આચાર્ય ભગવાન જે કીધેલું એ તો જે બનવાનું હતું એ તો એમને ભવિષ્ય જોઈને કીધું છે. અને 14 પૂર્વધર છે, શ્રુત કેવડી કહેવાય. તો બન્યું, હકીકતમાં બની કે જ્યારે એની ઢાવ માતા બાળકને ખોળા બધાને બેઠેલી હતી, ઉમરામાં જ બેઠેલી હતી અને દરવાજા ઉપરથી એવો આગળો હતો, આગળો લોખંડનો, અને એના પર એટલે આગળો એના પર પડ્યો માથા પર અને બાળકનું મૃત્યુ થઈ ગયું. હવે તો રાજા પછી ભદ્રભાવ સ્વામી આવીને કહે છે, રાજાને સાંત્વન આપે છે અને સમજાવે છે કે જો મહેમાન આવ્યા અને મહેમાન જતા રહ્યા, બધું આપણે શોખ ન કરવાનો, આપણે સમજવાનું હોય કે મૃત્યુ કોઈનું કંઈ રોકાતું હોતું નથી. પછી કહે છે, રાજા કહે છે પણ તમે તો કીધેલું કે એના પર બિલાડાને કારણે મૃત્યુ થશે. તો કંઈક કામ કરો, જે વસ્તુ એના પર પડી છે વસ્તુ મંગાવી અને પછી આખો લોખંડનો હતો મોટો આગળો. પહેલાં છે ને જૂના જમાનામાં મોટો આગળો આવે દરવાજા લોખંડનો, તો એ મંગાવીને એના પર ચિત્ર હતું બિલાડાનું, ઉપર મોઢા પર ચિત્ર બિલાડાનું. રાજા કે વાત સાચી. પછી રાજા
સમજી ગયો હવે કે જીન શાસનની બધી વાત સાચી છે અને એમનો જય જય કર્યો અને વરામિહિરને કાઢી મૂક્યો. રાજા પોતે બી સમ્યક્ત પામ્યા, એમણે પણ 12 વ્રતો લીધા હશે અને વરામિહિરને કીધું કે હવે તું અહીંથી નીકળ અને નગરમાંથી બહાર કાઢી. હવે આવા સમય તો જો ખરેખર સમજુ માણસો તો એને સમજીને તરત એમના શરણમાં જતો રહ્યો કે આચાર્ય ભગવાન તો ફરી પછી દીક્ષા લઈ લેવી જોઈએ. પણ ઉપરથી એમને ઊંધું રિએક્શન આવ્યું. રિએક્શન ઊંધું આવીને હવે મને આને કારણે મને કાઢ્યો છે એટલે હવે એને બહાર જઈ અને જે તાપસના બધા વ્રતો બધું કરતા હશે અને કંઈ સાધના કરી અને પછી એમણે એવું નિયાણું કરી, અનશન કરી, મૃત્યુ પામી અને વ્યંતર બન્યું. બરાબર. જો ઉપસર્ગની રચના કેવી રીતે થઈ છે એની પાછળનો સ્ટોરી છે. હવે વ્યંતર બન્યા. વ્યંતર બનીને નગરજનોને બધાને હેરાન કરવા લાગ્યા. જાત જાતના રોગો બધા ફેલાવે. એમાં મરકી નામનો રોગ પહેલાં છે ને, મરકી નામનો રોગ, એ મરકીનો રોગ એમણે ફેલાવે નગરમાં. એટલે હવે બધા સંઘના બધા લોકો આવીને હવે આચાર્ય ભગવાનનો જ એમનો જ સહારો છે, હવે એ જ આપણને આશરો, એ જ આપણને બચાવશે. એટલે બધા હવે પહોંચ્યા. હવે તો રાજા પણ સમજી ગયો છે જૈન શાસનનું, હવે પહેલાં એને મહત્વ સમજાઈ ગયું છે. પૂજ્ય ભદ્રભાવ સ્વામી મારા સાથે બધા આવ્યા, આવીને કહે છે હવે અમને બચાવો. અને તો લોકો તો ફટાફટ મરવા લાગ્યા. મરકીનો રોગ બહુ ભયંકર હતો, ચેપી રોગ, જેમ પ્લેગ કેવો હતો, પ્લેગને આમ તો હમણાં કેવું આવ્યું કોરોના, ફટાફટ ફેલાયું. એટલે હવે જોયું ભદ્રભાવ સ્વામી મારા સાહેબે કે લાવો હવે અમને ઉવસગ્રમની પાર્શ્વનાથ ભગવાનનું આ સ્તોત્ર રચ્યું. ત્યારે એમાં ગાથા વધારે હતી. હવે કોઈમાં એક છે, કોઈમાં 6 કહે છે અને કોઈમાં કંઈક 7 ગાથા છે. એટલે અત્યારે 5 ગાથા જ છે, પણ ત્યારે 6 કે 7 ગાથા, 2 ગાથા વધારે. અને એ ગાથા આ સૂત્ર એટલું પ્રભાવિત હતું, પછી કીધું કે આ સૂત્રને એમાં મંત્રનું જળ કરી અને બધાને છાંટ્યું. આ બોલી અને એનું મંત્રવાળું જળ એ પાણી બધે છાંટ્યું અને આખા નગરમાં બધે શાંતિ થઈ ગઈ. જે પેલો મરકીનો રોગ હતો ટોટલ દૂર થઈ ગયો. અને આનો સ્તોત્રનો પ્રભાવ એવો થયો કે લોકો ઘરે ઘરે આ મંત્ર, હવે જ્યારે પણ કંઈ પણ તકલીફ હોય ને તો ઘરે ઘરે આ મંત્ર બોલવા લાગ્યા, ઉવસગ્રમ બોલે. અને એનો પ્રભાવ એવો હતો કે દેવોને નીચે આવતું. એટલું પ્રભાવી હતું એ સમયમાં કે દેવોને નીચે જેવું ઉવસગ્રમ બોલે, આખું બરાબર ભાવથી બોલે એટલે દેવોને નીચે આવતું. પછી દેવો પાસે જે કંઈ બી કામ જે હોય તો કામ કરાવે. હવે એની પાછળની પછી 2 ગાથાને કેમ કાઢવી પડી એની પાછળની બહુ સ્ટોરી છે. એ ખ્યાલ છે કોઈને? એ ખ્યાલ છે એની સ્ટોરી? 2 ગાથા પાછળથી કેમ કાઢવી પડી? સ્ટોરી એટલે બાકીની સ્ટોરી હમણાં કરીએ કે પહેલાં અર્થ કરીએ? સ્ટોરી પહેલાં અર્થ કરીએ અને પછી બાકીની સ્ટોરી. બીજું કોઈ આવવાનું નથી, વિચાર છે કોઈ નથી આવવાનું. સ્ટોરી કહી દીધા, ચાલો કહી દે સ્ટોરી કહી દે પછી આવવાનું નથી. તો હવે એવું થયું કે આનો લોકો દુરુપયોગ કરવા લાગ્યા. ખાસ કરીને બહેનો, શ્રાવિકા બહેનો, એમાં કોઈ એવી હશે કે જેને એનો દુરુપયોગ કર્યો. શું કરે કે જ્યારે બાળકો પેશાબ વગેરે કરે, ઝાડો પેશાબ કરે એટલે પોતે કામ ન કરવું પડે, સફાઈ ન કરવી, આમ બોલી અને દેવને બોલાવે અને દેવને કહે કે આ બધું સફાઈ કરી દો. હવે દેવો બિચારા મંત્રથી બંધાયેલા હોય એટલે દેવો 1-2 વખત આવું થયું એટલે પછી એમણે જઈને ઇન્દ્ર મહારાજાને ફરિયાદ કરી. દેવો તો ઇન્દ્રના સેવક હોય, એમને ફરિયાદ કરી ઇન્દ્ર મહારાજાને. ઇન્દ્ર મહારાજે આવી અને પૂજ્ય ભદ્રભાવ સ્વામી મહારાજ સાહેબ પાસે આવીને કીધું કે હવે આવું થયું છે, આવી રીતે અમે મંત્રથી બંધાયેલા દેવો છીએ. જો આચાર્ય ભગવાનનું કેટલો ઇમ્પોર્ટન્ટ છે ખ્યાલ આવે છે? ઇન્દ્ર મહારાજા દેવો આવીને આચાર્ય ભગવાનને વિનંતી કરે છે કે હવે અમને આમાંથી બંધનમાંથી છોડો. એટલે મંત્રની કેવી શક્તિ હતી પહેલાં. અને આચાર્ય ભગવાનને રચેલું ઉવસગ્રમ એટલે કે જેવું તેવું કહેવાય. આ પર 14 પૂર્વધર્મ છે. ભદ્રભાવ સ્વામી એટલે છેલ્લા 14 પૂર્વ. હા, છેલ્લા 14. તો હવે એમણે ઉપયોગ મૂકીને જોયું કે ઇન્દ્ર મહારાજાની વાત તો સાંભળી, તો પાછા આચાર્ય ભગવાન જો કેવા ગંભીર હોય, ગુરુ ભગત કેવા ગંભીર હોય, એમણે પાછો ઉપયોગ મૂકીને જોયું કે વાત સાચી છે કે નહીં. ખાલી એક જ પક્ષની વાત નહીં સાંભળવાની, બંને પક્ષનું જોવાનું, આ રીતે તટસ્થ રહેવાનું. તમે ઉપયોગ મૂકીને જોયું કે હા આવી રીતે ખરેખર કોઈ એવી સ્ત્રીઓ છે કે જેનો દુરુપયોગ કરે છે. પછી કીધું જાઓ, હવે તમે ઇન્દ્ર મહારાજાને દેવોને કીધું હવે તમે જાઓ, હવે તમે બંધનમાંથી મુક્ત, હવે તમને કોઈ નીચે નહીં બોલાવશે, હવે તમે લોકો જાઓ, તમારી મુક્તિનો ઉપાય કરી દઈશ.
પછી એમાં જે મહત્ત્વની જે ગાથા એક કે બે ગાથા આવે, કોઈમાં 6 કે ને કોઈમાં 7 કે છે, બરોબર એ મહત્ત્વની ગાથા એમણે કાઢી નાખી. કાઢી દે પાતરી હા, હવે 5 રહી છે. જોકે હજી બી 5 ગાથા પણ એવી પ્રભાવી છે, હજી બી તમને આ હમણાં જે પાર્શ્વ નામનો યક્ષ છે, અધિષ્ઠાયક યક્ષ છે પાર્શ્વ, એ તમને સહાય કરે હજી પણ પહેલાં જેવી જેમ દેવો નીચે આવતા હતા એ ગઈ એ રીતે હવે આવતું બંધ થયું. તો વિચાર કરો કે કેવા જ્ઞાની ભગવંત હશે કે ગાથા તો કાઢી નાખી, જો કે પોતે જ રચેલું સૂત્ર એટલે પોતે ગાથા કાઢી નાખી, પણ એ જે લોકોના મનમાં હશે, જે લોકો યાદ કર્યું હશે, એમની યાદ એનું કેવી રીતે એમણે શું કર્યું હશે? હા એમ શું કર્યું યાદ કરે એ તો યાદ રહી ગયા એટલે જ્ઞાની ભગવંત હોય, આપણા મનમાં પ્રશ્ન થયો કે નહીં, તમને થયો કે નહીં પ્રશ્ન? પણ જ્ઞાની ભગવંત હોય તો એમને તો બધો એનો બી ઈલાજ કર્યો જ હોય ને. એ તો આપણે આવું વિચારીએ કે આપણું જ્ઞાન ઓછું છે એટલે આપણે આવું વિચારીએ, હા બરોબર પણ એ તો ભાઈ 14 પુરોધર હતા, શ્રુત કેવડી હતા, એ શું ન કરી શકે? તો એ બધું એમનો એનો ઈલાજ કર્યો, જે કંઈ હશે તે કર્યું હશે. પણ હવે એનો પ્રભાવ, જે પેલી જે 6-7 ગાથાનો જે પ્રભાવ હતો એ ગયો એ હવે નીકળી ગયો છે. છતાં પણ હજી પણ આ ઉપસર્ગ હર સ્તોત્ર છે, ખરેખર ઉપસર્ગોને દૂર કરે છે, જબરજસ્ત સ્તોત્ર છે. તો હવે આપણે એની પહેલી ગાથા લઈએ. ચલો, હવે મેઇન આનો ખ્યાલ આવી ગયો કે કઈ રીતે રચાયું સૂત્ર. હવે તો ઘણા સૂત્રો છે, ઘણા સૂત્રોની પાછળ બધી સ્ટોરીઓ છે. ભક્તામની પાછળ બી છે, કલ્યાણ મંદિરની પાછળ બી સ્ટોરી છે, બરાબર.